નમસ્કાર મિત્રો, જે રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર અત્યારે જે ત્રણ ગુનાઓ દાખલ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે એવું બી છે કે ભાઈ ચેતરભાઈ વસાવા હવે 5 દિવસ પહેલાં જ ડેડિયાપાડામાં એને મતલબ એને આવવા માટે પરમિશન મળ્યું હતું, પરંતુ ફરી એકવાર જે ચેતરભાઈ વસાવા પર ત્રણ ગુના દાખલ થયા છે. હવે એવું બી બની શકે કે ભાઈ ચેતરભાઈ વસાવાને જેલમાં જવું પડશે. કેમ? આખી ઘટના હું તમને સમજાવું. જે રીતના જીઆઈડીસી કંપનીમાં જે રીતના બ્લાસ્ટ થયો હતો, એ બ્લાસ્ટની અંદર કેટલા મજૂર દાઝી ગયા હતા, એટલે કે 16 જેટલા કામદારો દાઝી ગયા હતા. 2 કામદારોનું મૃત્યુ થયું અને 2 દિવસ પછી 1 કામદારોનું મૃત્યુ થયું, એટલે કે ટોટલ 3 કામદારોનું મૃત્યુ થયું હતું. આને લઈને હવે તમને સરળથી અને એકદમ સરળ ભાષામાં હું તમને સમજાવવાનો છું. વિડીયોને અંત સુધી જો તમે આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની વાત કરીએ તો એમના પર પહેલાંથી જ 19 જેટલા ગુનાઓ છે અને અત્યારે જે ત્રણ ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે. કેમ એ તમને સમજાવું. મિત્રો, વાત કંઈ એવી છે કે ઝઘડિયા એટલે કે ઝઘડિયા જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થયા પછી આ જે કંપનીની અંદર જે કામ મજૂરો હતા, એ લગભગ 16 જેટલા મજૂરો છે એ દાઝી ગયા હતા. એની અંદરથી 2 વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને 2 થી 3 દિવસ પછી 3જા વ્યક્તિનું મૃત્યુ થઈ ગયા. બીજા પણ ઘણા દવાખાને મોત સાથે લડી રહ્યા હોવાના જે રીતના આપણને જાણકારી મળે છે, એ રીતના હું તમને જાણકારી આપી રહ્યો છે. હવે મિત્રો, વાત કરવામાં આવે તો આ કંપનીની અંદર આવો બનાવ બને છે. બનાવ બન્યા પછી જે કંપની દ્વારા જે સહાય એટલે જે રીતના જે સહાય આપવામાં આવતી હતી કે 15 લાખ એક વ્યક્તિને આપવાના હોય છે અને એ વ્યક્તિને ફક્ત જે મરણ પામેલા છે એ જ વ્યક્તિને આપવાના હોય છે. આ રીતના કંઈક મેટર હતો. પછી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ત્યાં પહોંચે છે અને ગેટ બંધ કરી દેવામાં આવે છે અને ગેટ બંધ કર્યા પછી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ગેટ કૂદીને ઉપર ચડે છે. ઉપર ચડ્યા પછી કંઈક ભયાનક એક દ્રશ્ય દર્શાય છે. ભયાનક એટલે કે મારામારી થઈ જાય છે. અંદર જે વાતચીત કમ્પ્લીટ ચાલે છે. વાતચીત ચાલ્યા પછી જે એક યુવાન અને ધારાસભ્ય વચ્ચે એક ભયાનક દ્રશ્ય સર્જાય છે. આ દ્રશ્યની અંદર બંને મારામારી સુધી પહોંચી ગયા છે. મારામારી પહોંચ્યા પછી આ તમામ જે વિડીયો જે ઘટના જે છે, વિડીયો જે એ કેમેરાની અંદર કેદ કરવામાં આવે છે અને વાયરલ કરવામાં આવે છે. અત્યારે આખા દેશની અંદર એ ચાલી રહ્યું છે. પરંતુ જે રીતના ત્યાં ઘટના બની અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે પરિવાર માટે અને જે દાઝેલા લોકો હતા એમને ન્યાય અપાવવા માટે જે સહાય અપાવવા માટે ગયા હતા, પરંતુ અહીંયા કંઈક ઉલટું થયું હતું. ઉલટું કંઈક મારામારી થઈ હતી. મારામારી થયા પછી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે રીતના બીજા દિવસે જ ગુજરાત ચૂંટણીનું રિઝલ્ટ હતું અને રિઝલ્ટ ગયું. હવે શું થશે? હવે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ફરી જેલમાં જવું પડશે કે પછી આ ત્રણે ગુના ફરી ખેંચવામાં આવશે કે પછી સમાધાન થશે, એ આગળ આપણને ટાઈમ બતાવશે. પરંતુ જે રીતના હું તમને બતાવી રહ્યો છે કે જે ન્યાય અપાવવા માટે, સહાય અપાવવા માટે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પહોંચ્યા હતા, ત્યારે જ એના જ પર જ ગુનો દાખલ થઈ ગયો છે. હવે તમારે શું કહેવું છે? જરૂર કમેન્ટ કરીને બતાવજો. અને જે રીતના અત્યારે જે ચૂંટણીનું પરિણામ આવ્યું છે, ચૂંટણીનું ભયાનક પરિણામ આવ્યું, એટલે કે આમ આદમી પાર્ટી ઘણી બધી સીટો પરથી જીત્યા છે. તમારે શું કહેવું છે આ જીઆઈડીસી કંપની વિશે? જરૂર કોમેન્ટ કરીને બતાવજો. પરિવારજનોને કેટલો સહાય મળવું જોઈએ અને જે દાઝી ગયેલા છે એમને કેટલો સહાય મળવું જોઈએ, આ બધી તમારે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.